ભારતના જે પગલું લેવામાં આવે છે એના માટે જ મેજરલી કાલે જે સ્પીચ આપી છે ને આગળ પણ ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવેલું છે એ હિસાબે ઘણા બધા સેક્ટરને ઘણા બધા સ્ટોક્સ ફોકસમાં રહી શકે છે. તો પહેલાં આપણે ઇમેજ 1 સામે લાવીશું કે કયા સેક્ટર જે છે એમાંથી કઈ રીતે ફાયદો થઈ શકે છે આપણને. તો પહેલાં તમે નજર કરશો ઇથેનોઇલ અને સુગર, પ્રાજ ઇન્ડસ્ટ્રીને એમાં ફાયદો થઈ શકે છે. મેજરલી તમે જોશો ઇથેનોઇલના પ્લાન્ટ્સ અને બાયો જે ગ્રોથ જે છે એના કારણે સ્ટોકને ફાયદો થઈ શકે છે. તો મેજરલી એના કારણે એ પણ એક સેક્ટર ફોકસમાં રાખી શકું છું. તો ઇથેનોઇલ એન્ડ સુગર જે સેક્ટર છે ઓવરઓલ એમાં તમે નજર કરશો 4 કંપની જે છે હાઇલાઇટ થતી આવી છે. એક તો પ્રાજ ઇન્ડસ્ટ્રી છે, બલરામપુર ચીની મિલ છે, ત્યાં પણ ઇથેનોઇલનું પ્રોડક્શન વધારો થવાથી એમાં ગ્રોથ સારો એવો જોવા મળી શકે છે. તો એ પણ એક સેક્ટર હોઈ શકે છે. સાથે ત્રિવેણી એન્જિનિયરિંગ છે, ડાલમિયા ભારત છે, ત્યાં પણ તમે જોશો કેપેસિટી એક્સપાન્શન કારણે ત્યાં ગ્રોથ જોવા મળી શકે છે. તો મેજરલી ઇથેનોઇલ અને સુગર ઇન્ડસ્ટ્રી જે છે એમાં ઓવરઓલ દેખવા જો તો આ 4 સ્ટોક છે જેને મેજરલી વિકસિત ભારતનો જે ટાર્ગેટ છે એમાં લક્ષ્યાંક છે એમાં મેજરલી ફાયદો થઈ શકે છે. પછી તમે નજર કરશો ગેસ એન્ડ સીએનજી, જેમ કે ગવર્મેન્ટ એવું કહે છે કે જે પાઇપલાઇનવાળી જે ગેસ છે એ યુઝ કરો અને જેથી કારણે આ ગ્લોબલ તણાવો જે છે એમાં આપણને ફાયદો થઈ શકે. તો એના કારણે તમે નજર કરશો તો ગેલ છે એમાં ગેસ ટ્રાન્સમિશન અને એના ડિમાન્ડ જે છે માંગ વધી રહી છે એના કારણે પણ એક ફાયદો થઈ શકે છે. એ સિવાય તમે નજર કરશો તો આપણી ઇન્ડિયા મીન્સ કે આપણી કંપની જેમ કે ઇન્દ્રપ્રસ્થ ગેસ છે, મહાનગર ગેસ છે, અદાની ટોટલ ગેસ છે, ઇમેજ 2 સામે લાવો, એમાં પણ મેજરલી ફાયદો જોવા મળી શકે છે. એનું રીઝન તમે નજર કરશો તો ઇન્દ્રપ્રસ્થ ગેસમાં તમે નજર કરશો તો સીએનજી યુઝેજ જે છે એ ડે બાય ડે વધી રહ્યો છે. એક એના કારણે એ કંપનીને ફાયદો થઈ શકે છે. એ સાથે તમે નજર કરશો મહાનગર ગેસ, એમાં પીએનજી અને સીએનજી એનું નેટવર્ક બંનેનું છે જેના કારણે એ કંપનીને બંને સેગમેન્ટમાંથી ફાયદો જોવા મળી શકે છે. પછી તમે નજર કરશો અદાની ટોટલ ગેસ, ત્યાં પણ તમે જોશો તો ત્યાં પણ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી શકે છે અને ગ્રોથ પણ ત્યાં જોવા મળી શકે. સિટી ગેસ જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કંપનીનું સારું એવું એક્સપાન્ડ થઈ રહ્યું છે એના કારણે કંપનીને મેજરલી ફાયદો થઈ શકે છે. અને મેજરલી આ વર્ષે તમે નજર કરશો તો અદાનીના સ્ટોક પણ મેજરલી ફોકસમાં રહ્યા છે તો એના કારણે પણ ફાયદો થઈ શકે છે. તો મેજરલી ગેસ એન્ડ એલએનજીમાં તમે નજર કરશો તો આ સ્ટોક, સીએનજીમાં તમે નજર કરશો તો આ 4 સ્ટોક હતા જેને મેજરલી ફોકસમાં રાખવા જોઈએ. પછી તમે નજર કરશો સોલર અને એનર્જી સેક્ટર, એમાં પણ તમે નજર કરશો તો 4 સ્ટોક છે. પહેલાં તમે નજર કરશો ટાટા પાવર, ત્યાં પણ રિન્યુએબલ એનર્જી અને સોલાર પ્રોડક્ટ જે છે એના સપોર્ટના કારણે કંપનીને મોટો ફાયદો જોવા મળી શકે છે. એ પછી તમે નજર કરશો વારી એનર્જી, ત્યાં પણ સોલરના જે મોડ્યુલ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કંપની કરે છે જેના કારણે કંપનીને એમાં પણ લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે એ સેગમેન્ટમાં. એટલે વિકસિત ભારતમાં આ કંપની પણ ફાળો આપી શકે છે. તો મેજરલી આ 2 કંપની હતી. પછી ત્રીજો ઇમેજ આપણે સામે લાવીશું, એમાં પણ ઘણી કંપની છે જેમ કે સુઝલોન એનર્જી, ત્યાં પણ રિન્યુએબલ એનર્જી જે થીમ છે એમાં અત્યારે ગવર્મેન્ટ પણ ફોકસ કરી રહી છે અને ડે બાય ડે હવે જોવા જઈએ તો લોકોની અવેરનેસ પણ વધી રહી છે જેના કારણે અત્યારે એ ડિમાન્ડ પણ વધી રહી છે. તો એના કારણે કંપનીને ફાયદો થઈ શકે. તો સુઝલોન એનર્જી પણ એક ફાયદાકારક રહી શકે છે. એ પછી તમે નજર કરશો કેપીઆઈ ગ્રીન, હમણાં જ આપણે વાત કરી એમના મેનેજમેન્ટ સાથે કે એમની કેપેસિટી એક્સપાન્શન કરી રહ્યા છે, ફંડામેન્ટલ કંપનીના સુધરી રહ્યા છે, એના કારણે કંપનીને મોટો ફાયદો થઈ શકે છે અને પાવર પ્રોજેક્ટ છે એ પણ કંપનીને સારા મળી રહ્યા છે એટલે એ કારણે સ્ટોકમાં પણ ફાયદો થઈ શકે છે. પછી ઈવી અને બેટરીમાં તમે નજર કરશો તો 3 કંપની છે જેને ફાયદો થઈ શકે છે. પહેલું છે ટાટા મોટર્સ છે, ઓલા ગ્રીનટેક છે, પછી તમે નજર કરશો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી છે. એમાં ત્રણે કંપનીને મેજરલી ફાયદો થઈ શકે છે. ટાટા મોટર્સમાં ઈવી સેગમેન્ટમાં ગ્રોથના કારણે, પછી તમે નજર કરશો ઓલામાં ઇલેક્ટ્રિક બસ જે છે એ સેગમેન્ટના ગ્રોથના કારણે, અને લાસ્ટ તમે જોશો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, એમાં ઈવી બેટરી જે છે એની ડિમાન્ડ ડે બાય ડે વધી રહી છે એના કારણે એ સેગમેન્ટમાં પણ ગ્રોથ જોવા મળી શકે છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો આ બધી કંપનીઝ હતી અને આ બધા સેક્ટર્સ હતા જે વિકસિત ભારતનો આપણો જે લક્ષ્યાંક છે એમાં ફાળો આપી શકે છે. ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર